चलो मित्रों, तो हवे आपणे जनरल ऑर्गेनिक केमिस्ट्रीनी अंदर ऑप्टिकल आइसोमेरिज्म प्रकाश क्रियाशील संघटक जे छे एना एमसीक्यूनी अंदर बीजा भागनी अंदर आगळ वधीए। नीचेनामांथी कोण प्रकाश समघटकता दर्शावशे नहीं? प्रकाश समघटकता दर्शावे एना माटे सौप्रथम किराल कार्बन होवो जोईए। तमने खबर छे किराल कार्बन माटे आ सी कार्बन साथे OH जोडायेलो छे, आ कार्बन साथे OH जोडायेलो छे, तो आनी अंदर आ किराल कार्बन छे ने आ पण किराल कार्बन छे, चारे समूह अलग अलग छे, तो आ दर्शावशे। बराबर छे। हवे आमां स्पेशल एवुं नथी कीधुं के मेसो छे कई बाजू छे, तो एक बाजूनी साइड विरुद्ध साइड हशे तो दर्शावशे ज ने। बराबर, बे पॉसिबिलिटी छे એટલે આ દર્શાવશે। બરાબર છે। આની અંદર આ કિરાલ કાર્બન છે, આની અંદર આ કિરાલ કાર્બન છે, આની અંદર કોઈ કિરાલ કાર્બન છે જ નહીં, એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવશે નહીં, એટલે આપણો આન્સર આ આવશે। ઓકે, ડી। ચાલો, મેસો ટાર્ટરિક એસિડ પ્રકાશ અક્રિયાશીલ હોય છે જે ખાલી જગ્યાને કારણે છે। बराबर है। आ खाली जग्या कारण है मेसो टार्टरिक एसिड COOH मेसो टार्टरिक एसिड एटले पहला कई रीते आवशे ते शांतिपूर्वक तमे जोवो। COOH अहींया OH आवशे, अहींया पण OH आवशे अने अहींया H आवशे। आ मेसो टार्टरिक एसिड जे छे एने अहींयाथी एकबीजानुं सामसामे प्रतिबिंब थाय छे, એટલે કે मेसोसम घटक जे छे, मेसोसम घटक छे एनुं कारण शुं छे? किरालिटीनो अभाव, डी અને એલ સ્વરૂપો રેસેમિક મિશ્રણ જે છે, બાહ્ય સંપૂર્તિ છે અને આંતરિક સંપૂર્તિ। આંતરિક સંપૂર્તિ કહેવાય કઈ રીતે? કારણ કે આટલો ભાગ જે છે એનો આટલો ભાગ જે છે એ ડી વિન્યાસ ધરાવતો હશે, એટલે ડેક્સ્ટ્રો રોટેટરી હશે, તો આટલો ભાગ જે છે એ એલ વિન્યાસ દર્શાવતો હશે, લિયો રોટેટરી હશે। કેવો હશે? લિયો રોટેટરી। તો આ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે અંદરો અંદર જ આ જમણી બાજુ કોણાવર્તન કરતો હશે તો આ ડાબી બાજુ કોણાવર્તન, એટલે અંદરો અંદર જ જે છે એ 0 થઈ જાય કોણાવર્તન, એટલા માટે આંતરિક સંપૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણો આન્સર કયો આવશે? ડી આવશે। ચાલો, તો આગળ જઈએ આપણે। સિસ 2 બ્યુટેનમાં Br2 ઉમેરતા ખાલી જગ્યા મળે છે। 2,3 ડાયબ્રોમોબ્યુટેનનું રેસેમિક મિશ્રણ। પહેલા તો સિસ 2,3 ડાયબ્રોમોબ્યુટેન શું થશે? સિસ જે છે આપણે જે ડ્રો કરીએ તો આને C ડબલ બોન્ડ C, અહીંયા શું આવશે? CH3, અહીંયા S H અને અહીંયા પણ H આવશે। આની અંદર Br2 એડ કરીએ છીએ દોસ્તો, તો Br2 એડ કરીએ છીએ તો આ ટ્રાન્સ, જો Br2 એડ કરીએ ને એટલે એ એન્ટી એડિશન આપે। એન્ટી એડિશન એટલે સિસ હોય તો ટ્રાન્સ અને ટ્રાન્સ હોય તો સિસ આપે છે, એટલે આ તમે ખાસ ધ્યાન રાખજો। એટલે અહીંયા આવશે CH3, અહીંયા C, અહીંયા C, અહીંયા શું આવશે? CH3, અહીંયા Br આવશે, અહીંયા H આવશે, તો અહીંયા H આવશે, તો અહીંયા શું આવશે? Br આવશે। આવું મળે છે। જોજો, બરાબર ધ્યાન આપજો। તો આ જો આ સિસ હતું તો Br2 ઉમેરો તો ટ્રાન્સ જે એટલે કે વિરુદ્ધ સાઈડ Br દાખલ થાય, અને ટ્રાન્સ આપણી પાસે સમઘટક હોત તો બે Br એક જ બાજુએ દાખલ થાય, એટલે આ તમે ખાસ ધ્યાન રાખજો। હવે આમાં આપણને ઓપ્શન શું આપ્યા છે? 2,3 ડાયબ્રોમો, બધામાં 2,3 ડાયબ્રોમો તો બધામાં છે જ। બરાબર, હવે એનું મેસો સ્વરૂપ નહીં, મેસો તો આવશે જ નહીં, જો આ તો પોસિબલ જ નથી। કાં ડેક્સ્ટ્રો સ્વરૂપ મળશે અને કાં લિયો સ્વરૂપ નહીં, આ બે પોસિબલ નથી। તો આ કઈ રીતે હશે? તો રેસેમિક મિશ્રણ, હા રેસેમિક મિશ્રણ હશે। જો આ ઘટક મળ્યો, અથવા તો હું તમને બીજો એક ઘટક બતાવી દઉં છું। તો અહીંયાથી જે છે આનો સમઘટક જે છે આ પણ પોસિબલ છે। અહીંયાથી CH3 C અને CH3, અહીંયા H અને Br। બરાબર છે। તો આ બે મળશે તમને, 50% આ મળશે, 50% આ મળશે, વિરુદ્ધ સાઈડ જ બેમાં લાગેલા છે, એટલે બંનેનું રેસેમિક મિશ્રણ મળશે। બંનેનું શું મળશે? રેસેમિક મિશ્રણ મળશે। 50% અને 50%, એટલે રેસેમિક મિશ્રણ મળશે, એટલે આન્સર કયો આવશે? એ આવશે। એટલે મસ્ત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, મસ્ત એ સમજાવે, કંઈક નવું સમજાવે એ ટાઈપનો છે। નીચેનામાંથી કયું સંયોજન મેટામેરિઝમ દર્શાવે છે? મેટામેરિઝમ, જોજો બરાબર, મેટામેરિઝમ એટલે તમને ખબર છે કે આજુબાજુમાં જે છે આજુબાજુવાળા સમૂહની સંખ્યા બદલાશે। તો અહીંયા જે છે આ સમઘટક જે છે મેટામેરિઝમ દર્શાવશે ભાઈ। અહીંયા O આપ્યું છે, અહીંયા આને હું વિગતવાર લખું તો CH2 CH3, આનો બીજો મેટામર લખું, O ને આ બાજુ લઈ લઉં તો શું થશે? અહીંયા CH2O અને અહીંયા શું થઈ જશે? CH3 થઈ જશે। ખ્યાલ આવ્યો ને? આટલી વસ્તુ, આ મેટામર્સ કહેવાય ને, આ બે એક જ છે, આનું નામ એક જ થાય, એટલે આ મેટામર્સ દર્શાવશે નહીં। અહીંયા આ તો દર્શાવે જ નહીં। ખ્યાલ આવ્યો? ચાલો, અહીંયાથી આપણે વાત કરી લઈએ। અહીંયા શું આપ્યું છે? CH3CO, C2H5 ને વિગતવાર લખું છું, એટલે CH2CH3, CH2CH3, અને આને હું અહીંયા લઈ જાઉં તો બે એક જ થઈ જશે ને, અલગ અલગ રહેશે જ નહીં। COCH3, આ બે સમઘટક જ નથી, બે એક જ છે, કેમ કે આને બ્યુટ2 કહેવાય, આને બ્યુટ2 કહેવામાં આવે છે, એટલે આ પણ થશે નહીં। તો આ કઈ રીતે થતો હશે એ આપણે ચેક કરી લઈએ। CH3CH2
O CH2 CH3 થઈ ગયું. આને આપણે વિગતવાર લખી દીધો. O ને હું અહીંયા લઈ લઉં તો શું થશે? CH3O CH2 CH2 CH3 બરાબર ને? થઈ ગયું. હા, તો આ બે અલગ થઈ ગયા, આ બેના નામ પણ અલગ થઈ ગયા, બંધારણ પણ અલગ થઈ ગયા, તો મસ્ત કામ થઈ ગયું. તો આ જે છે એને એકબીજાના શું કહેવામાં આવે છે? મેટામર. આજુબાજુના સમૂહ જે છે અલગ અલગ, આની બંને બાજુ મિથાઇલ ઇથાઇલ સમૂહ હતા, આની એક બાજુ પ્રોપાઇલ છે તો એક બાજુ મિથાઇલ છે. આ રીતે આવે છે. ઓકે, એટલે આન્સર કયો આવશે? તમારો ડી આવશે. પેનિસિલિનમાં કિરાલ કેન્દ્રોની સંખ્યા, પેનિસિલિન જે છે એમાં કિરાલ કેન્દ્રોની સંખ્યા. આ પેનિસિલિનનું બંધારણ છે. જો બંધારણ આપે અને ન પણ આપે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ રીતના જે છે તો આ પેનિસિલિનના બંધારણમાં કિરાલ કાર્બનની સંખ્યા, આ કિરાલ કાર્બન નથી, કિરાલ કેન્દ્ર કીધા છે. કાર્બન ન હોય તો ચાલે. કિરાલ કેન્દ્રની સંખ્યા કેટલી છે? ઓકે, તો અહીંયા કિરાલ કેન્દ્રની સંખ્યાની આપણે વાત કરીએ તો અહીંયાથી આ જે છે આ કિરાલ નથી, નાઇટ્રોજન નથી, અહીંયા આ કિરાલ છે, આ પણ કિરાલ છે. બધે અહીંયા કેમ કે એક એક હાઇડ્રોજન જોડાયેલો છે ને આની સાથે, એટલે ચારેય વસ્તુ અલગ. આ નથી, આ નથી. આ બે મિથાઇલ સમૂહ સરખા છે તો આ થશે. બરાબર છે? કેમ કે અહીંયા તો બે મિથાઇલ સમૂહ સરખા છે તો કિરાલ સેન્ટર નહીં થાય. તો આ જે છે 3 થઈ ગયા કિરાલ કાર્બન. બરાબર છે? તો કિરાલ કાર્બનની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. બ્યુટેન 2,3 ડાયોલમાં માટે કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ધરાવે છે? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા? પહેલા બંધારણ બ્યુટેન 2,3 ડાયોલ CH3CH, આ બ્યુટેન 2,3 ડાયોલ થઈ ગયું. કિરાલ કાર્બન કેટલા છે આની અંદર? આ પણ કિરાલ છે, આ પણ કિરાલ છે, બે બાજુ સરખા છે, ભાગ સમમિતીય છે. જો સમમિતીય હોય, કિરાલ કાર્બનની સંખ્યા 2 હોય તો સૂત્ર કયું લાગશે સમમિતીય માટેનું? સમમિતીય સંયોજન હોય તો એનું સૂત્ર કયું લાગશે? સમમિતીય માટેનું સૂત્ર 2n જો બરાબર n-1 પ્લસ, હા એમાં પાછું ખાસ કીધું છે એક દોસ્તો, ટોટલ સમઘટક પ્રકાશ સક્રિય અવકાશીય સમઘટક. હા, એટલા માટે પ્રકાશ સક્રિય તો આપણે બે અલગ અલગ લખીએ, કારણ કે ટોટલનું સૂત્ર અલગ છે. સમમિતીય હોય તો એના માટે બે વસ્તુ જે છે, આ સૂત્ર આપણે સીધું લખીએ તે, પણ એનું બે ભાગ છે. આપણે વાત થઈ હતી, ખબર છે ને? એક પ્રકાશ ક્રિયાશીલ, આમાં પ્રકાશ ક્રિયાશીલ સ્પેશિયલ એવું પૂછ્યું છે, અવકાશ સમઘટક અને સ્પેશિયલ પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ સક્રિય કયા છે, અને બીજો મેસો, આવા બે પ્રકાર હતા. આપણે તમને ખ્યાલ હોય તો બરાબર. તો આનું સૂત્ર જે છે 2n-1 હતું, બરાબર છે? અને આનું સૂત્ર જે છે 2 બરાબર, અહીંયા સૂત્ર આવશે, આનું સૂત્ર હતું 2n/2 -1, આ ટાઈપનું સૂત્ર હતું. એટલે મેસો સમઘટક અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકની વાત હતી દોસ્તો. તો હવે આની અંદર n બરાબર કેટલા છે? n બરાબર કેટલા છે? 2. 2 ની n ઘાત એટલે 2 - 1 એટલે કેટલા આવ્યા? 1. એટલે આ અહીંયા 2 જ જવાબ આવશે. પ્રકાશ ક્રિયાશીલ 2 થશે. અહીંયા 2 એટલે કેટલા આવશે? 1. 1 - 1 એટલે 0 થઈ જશે. 0 ની 2 ની 0 ઘાત એટલે કેટલા થશે? 1. હવે કુલ સમઘટક પૂછ્યા હોય તો 3 થશે. પણ પ્રકાશ સક્રિય પૂછ્યા છે એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા થયા? 2 થયા. તો પ્રકાશ સક્રિય સમઘટક કેટલા થશે? 2 થશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ટોટલ સમઘટક પૂછ્યા છે તો કેટલા થશે? ઓકે, 3 થશે. આ ધ્યાન રાખજો ખાસ. ચાલો, નીચેના પરમાણુ માટે કેટલા સમઘટક શક્ય છે? નીચેના પરમાણુ માટે કેટલા હવે આમાં ટોટલ સમઘટક પૂછ્યા છે, એમાં જે થતા હોય તે બધા જ કહી દેવાના છે. તો કિરાલ સેન્ટર કેટલા છે આપણી પાસે? ચાલો ચેક કરો. કિરાલ સેન્ટર કેટલા છે આપણી પાસે? તો આ જે છે કિરાલ સેન્ટર છે ને? કિરાલ સેન્ટર નો કહેવાય, પણ જેમાં જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ અને ભૌમિતિક સમઘટક બનતા હોય તો એને આપણે સ્ટીરિયોજેનિક સેન્ટર કહેતા હતા. ખબર છે ને? સ્ટીરિયોજેનિક સેન્ટર કહેતા હતા. આ સ્ટીરિયોજેનિક સેન્ટર એક છે. પછી અહીંયાથી આપણે આ વાત થઈ ગઈ હતી બેકી ક્યુમ્યુલિન, ખબર છે? આટલો ભાગ જે છે અહીંયા C H, પછી અહીંયા CH ડબલ બોન્ડ CH, COOH તમને આપ્યો છે. પછી આ ભાગ અહીંયા ડબલ બોન્ડ કાર્બન આપ્યો છે ને, ડબલ બોન્ડ કાર્બન આપ્યો છે. ડબલ બોન્ડ કાર્બન પછી આટલા ભાગને તમારે ડબલ બોન્ડ જ સમજી લેવાનો છે. ડબલ બોન્ડ C, અહીંયા શું છે H, અને અહીંયા શું છે CH3 આવશે. ખ્યાલ આવે ને? એટલે આ બેકી ક્યુમ્યુલિન થઈ ગયું. આપણે બેકી ક્યુમ્યુલિન વાળો ટોપિક લીધો હતો, થિયરીમાં છે, તમે જોજો વ્યવસ્થિત. બેકી ક્યુમ્યુલિન થઈ ગયું.
બેકીક્યુમ્યુલિન જે છે એ કિરાલ કાર્બન એટલે કે કિરાલ જે સ્ટીરિયોજેનિક સેન્ટર નહીં પણ કિરાલ સેન્ટર કહેવામાં આવે છે. કયું સેન્ટર? કિરાલ સેન્ટર. એટલે કે એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક થશે, પ્રકાશ સક્રિય હશે. બરાબર. તો એ આ એક સેન્ટર થઈ ગયું આ જે છે. તો ટોટલ સેન્ટર કેટલા થયા? 2 થયા. ટોટલ સેન્ટર 2 થયા. તો n બરાબર કેટલા આવશે? 2. અને અસમમિતીય છે. અસમમિતીય તો તમને ખબર છે 2 ની n ઘાત 2 ની n ઘાત 2 ની 2 ઘાત એટલે કેટલા સમઘટક થયા? 4 સમઘટક થશે. તો આને કેટલા સમઘટક થશે? ટોટલ 4 સમઘટક થશે દોસ્તો. એટલે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. નીચેનામાંથી કયા કાર્બોક્સિલિક એસિડને ઇનાન્સિયોમેરિક શુદ્ધ કિરાલ એમાઇન સાથે પ્રક્રિયા દ્વારા ઉકેલી શકાય છે? શુદ્ધ જોજો બરાબર. નીચેનામાંથી કયા કાર્બોક્સિલિક એસિડને ઇનાન્સિયોમેરિકલ શુદ્ધ કિરાલ એમાઇન સાથે પ્રક્રિયા દ્વારા ઉકેલી શકાય છે? એટલે કે ઇનાન્સિયોમર એટલે પ્રકાશ ક્રિયાશીલ, એટલે કે એક જમણી બાજુ કોણાવર્તન કરતો હોય, ડાબી બાજુ કોણાવર્તન હોય, એના આધારે અલગ કરી શકાય. તો એના માટે શું હોવું જોઈએ? ઇનાન્સિયોમર એટલે પ્રકાશ ક્રિયાશીલ. ઇનાન્સિયોમર એટલે પ્રકાશ ક્રિયાશીલ. તો એના માટે શું હોવું જોઈએ? તે પોતે પદાર્થ પોતે પ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ. તો આમાંથી પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કયો છે એ આપણે શોધવાનો. ઇનાન્સિયોમર એટલે પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કયો છે? બરાબર છે. તો આ તો પ્રકાશ ક્રિયાશીલ આવશે જ નહીં. આ પણ પ્રકાશ ક્રિયાશીલ નહીં આવે. આ પણ પ્રકાશ ક્રિયાશીલ નહીં આવે. આની ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે. તો પ્રકાશ ક્રિયાશીલ આવશે જ. કેમ કે આના અવકાશીય અવરોધના કારણે જો આ સમૂહ જુદા જુદા જોડાયેલા છે અને બે રિંગ જે છે ખરેખર બંને રિંગ એક જ સમતલમાં હોય, આપણે વાત થઈ ગઈ હતી. પણ અહીંયા અવકાશીય અવરોધ છે, અહીંયા 4 એટલે બે રિંગ એકબીજાને લંબ થઈ જાય. જો આવી રીતે લંબ થઈ જાય. બે રિંગ એકબીજાને કેવી થઈ જાય? લંબ થઈ જાય. અને જ્યારે બે રિંગ એકબીજાને લંબ હોય ને તો એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે છે. આપણે વાત થઈ ગઈ છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે. ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ અથવા ડાબી બાજુ કરશે. ચાલો, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે છે. એટલે આને તમે અલગ કરી શકશો કેમ કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે છે. નીચેનામાંથી કયું એ 2,3 ડાઈ બ્યુટેન ડાયલનું મેસો બંધારણ નથી? 2,3 બ્યુટેન ડાયલ, બ્યુટેન અને ડાયલ, બરાબર છે. બ્યુટેન ડાયલ 2,3 બ્યુટેન ડાયલની આપણે વાત કરું તો જો રેગ્યુલર આપણે બંધારણ મેસો બંધારણ કેવું હોય 2,3 બ્યુટેન ડાયલનું એ હું તમને બતાવી દઉં. એટલે તમે આના અલગ અલગ સ્વરૂપ તમને બતાવ્યા છે. 2,3 બ્યુટેન ડાયલ આ થયું 2,3 બ્યુટેન ડાયલ. આ મેસો સ્વરૂપ થઈ ગયું. 2 અને 3 ઉપર જે છે ઓલ છે અને બ્યુટેન છે. 2,3 બ્યુટેન ડાયલ જે છે આ બંધારણ તમને બતાવી દીધું. એનું મેસો બંધારણ નથી એ તમે જોઈ શકો છો. આ જોઈ લો તમે અહીંયાથી. બરાબર છે. આ મેસો બંધારણ છે, આ તમે જોઈ શકો છો. હવે આની અંદરથી આનું બંધારણ નથી એવું કીધું છે. હવે આપણે નિયમ તમને ખબર છે 2 વખત સમૂહને બદલો ને તે પોતે જે સમૂહ હોય એનું એ જ બંધારણ મળે છે. 2 વખત સ્થાન બદલો ને કોઈ પણનું તો R હોય તો R, S હોય તો S, જે વિન્યાસ હોય એનો એ જ આવી જાય છે. એટલે આપણે 2 વખત સ્થાન બદલશું કોઈ પણના, આ બધાના. આનું 2 વખત સ્થાન બદલીએ દોસ્તો, આનું 2 વખત સ્થાન બદલીએ છે એટલા માટે કે OH ને હું અહીંયા લઈ જાઉં અને CH3 ને અહીંયા લઈ આવું તો નવું બંધારણ શું થશે? ચાલો, તો અહીંયા શું આવી જશે? OH. અહીંયા શું આવી જશે? CH3. થઈ ગયું. ફરી પાછો હું અહીંયા CH3 ને લઈ જાઉં, અહીંયા CH3 ને લઈ જાઉં અને H ને અહીંયા લાવું તો નવું બંધારણ શું મળશે મને? એના પછીનું નેક્સ્ટ અહીંયા શું આવશે? H અને અહીંયા શું આવશે? CH3. થઈ ગયું. CH3 આવું થઈ ગયું. તો આ બંધારણ જે છે એ મેસો નથી એકબીજાનું. કેમ કે અહીંયા OH ની નીચે OH આવશે, આ CH3 અહીંયા આવી ગયો એટલે આ કેન્સલ કરી નાખું. ખ્યાલ આવ્યો? આ પણ H ની નીચે CH3 છે એટલે મેસો સમઘટક થશે નહીં. બરાબર છે. 2 વખત બંધારણ તમે 2 વખત ફ્લિપિંગ કરો એટલે સ્થાન બદલો છો તમે તો એનું એ સંયોજન મળી જાય છે. જે આનું જે હતું એનું એ જ મળી જાય છે. ખ્યાલ આવ્યો? આ નિયમ છે. તમે 2 વખત સ્થાન બદલી કરો, 1 વખત કરો તો બીજું બંધારણ મળે, પણ 2 વખત સ્થાન બદલી કરો તો જે ઓરિજિનલ હોય તેનું તે જ મળી જાય છે. એટલે કે દક્ષિણ ભ્રમણી હોય તો દક્ષિણ અને વામ ભ્રમણી હોય તો વામ ભ્રમણી. ખ્યાલ આવ્યો? અને આનો વિન્યાસ જે હોય તેનો તે પાછો મળે. આનો જો R હશે તો 2 વખત સ્થાન બદલો તો પાછો R નો R જ આવી જશે. 1 વખત સ્થાન બદલો તો R હોય તો S થઈ જાય ને S હોય તો R થઈ જાય. એટલા માટે ખ્યાલ આવ્યો? તો આ 2 વખત સ્થાન બદલ્યા પણ મેસો નથી મળતો. અહીંયાથી આ 2 સરખા છે પણ આ 2 H ની સામે CH3 આવે એટલે મેસો નથી મળતું. તો કયું મેસો બંધારણ નથી એવું તો પૂછ્યું એટલે આપણો જવાબ આ જ હશે. પણ ચેક કરી લઈએ આમાં થાય છે કે નહીં. ચાલો, તો આની અંદર હું 2 વખત બંધારણ, જો અહીંયા જગ્યા છે ને એટલે હું ડ્રો કરું એટલે તમને વધારે અનુકૂળ પડશે. આના 2 વખત સ્થાન બદલું છું. ઓકે, પહેલી વખત જે છે 2 વખત સ્થાન બદલીએ એટલે આપણે પાછું જે બંધારણ જે છે
એક મિનિટ, આમાં સ્થાન બદલવાની જરૂર જ નથી, ઓલરેડી મેસો છે જ તે, તમે આ જોઈ શકો છો, ઓલરેડી મેસો છે જ, એનું જ બંધારણ છે, બરાબર છે, બ્યુટેન 2,3 ડાયોલ. ઓકે, અહીંયા 1 નંબર 2 નંબર 3 અને 4 નંબર બ્યુટેન 2,3 ડાયોલ મેસો છે જ. જો મેસો ન હોય તો આપણે 2 વખત બંધારણ બદલીને ટ્રાય કરીએ છીએ. ચાલો, તો આ મેસો નથી. મેસો એટલે તમને પહેલા ખ્યાલ હોવો જોઈએ દોસ્તો, એ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયાથી આપણે બંધારણ બદલીને ટ્રાય કરીએ છીએ. આને હું અહીંયા લઈ જાઉં, આને અહીંયા લાવી દઉં, તો અહીંયા શું આવી જશે બોલો, OH, અને અહીંયા શું આવી જશે, CH3. હજી એક વખત બદલી કરી નાખું, તો અહીંયા આ CH3 અહીંયા આવી જાય અને આ H અહીંયા આવી જાય, તો નવું બંધારણ હું ડ્રો કરું છું. તો નવું બંધારણ આવું થશે, CH3 C અને અહીંયા જે છે H આવી ગયો, CH3 અહીંયા આવી ગયો, અહીંયા શું આવી જશે, એક જ મિનિટ, અહીંયા OH ને લઈ લઈએ. આવી રીતે નહીં આવે તો આપણે બીજી ટ્રાય કરીએ છીએ. ઓકે, ચાલો આપણે બીજી ટ્રાય એવી કરીએ છીએ, જોજો બરાબર. આપણે ગમે તેમ કરીને મેસો બનાવવું છે, 2 વખત ફેરવીને મેસો થાય એવું ખરું? તો ટ્રાય કરીએ પાછી. અહીંયાથી એક H લઈએ, આ H અહીંયા જવા દઈએ, તો અહીંયા H આવી જાય, અહીંયા શું આવી જાય, OH આવી જાય. ફરી વખત આ H અહીંયા લઈ લઈએ અને આ CH3 અહીંયા લઈ લઈએ. કેમ મેં આવી ટ્રાય કરી? કેમ કે CH3 નીચે CH3 લાવવો છે ને આપણે, એટલા માટે. ખ્યાલ? તો આ CH3, તો શું થશે, તો ફાઇનલ બંધારણ કેવું થશે, ઉપર CH3 બરાબર છે, નીચે પણ શું આવી ગયું, CH3. આ બાજુ શું છે, H, આ H અહીંયા આવી ગયો એટલે અહીંયા H કરી દો, બરાબર ને. આ H આપણે ફેરવી નાખ્યું ને, આ બાજુ અહીંયા OH આવી ગયો છે, નવો OH અને OH. ઓકે, તો આમાં મેસો મળી જાય છે. મેસો બંધારણ મળતું નથી એવું કીધું આમાં, એટલે 2 વખત બદલીએ છીએ તો મેસો મળી જાય છે. એટલે એનો મિનિંગ એવો થયો કે આ બંધારણ અને આ બંધારણ 2 એક જ છે. એવી જ રીતે આ બંધારણ ને આ બંધારણ 2 એક જ છે. ખ્યાલ આવ્યો? એ 2 મેસો જ કહેવાય. હવે આની અંદર 2 વખત ચેન્જ કરીએ તો એનું એ બંધારણ મળે છે ખરું? એક વખત આપણે ટ્રાય કરીએ છીએ. ઓકે, આ બંધારણ જે છે એ અહીંયા લઈ જાઓ, બરાબર છે. એટલે અહીંયા શું આવી જાય, CH3, અહીંયા શું આવી જાય, OH. ફરી પાછું આને હું અહીંયા લઈ જાઉં અને H અહીંયા લઈ આવું તો કેવું બંધારણ મળશે, તો ઉપર H, અહીંયા C, અહીંયા શું આવશે, નીચે સૌથી નીચે H આવશે. અહીંયા સૌથી આપણે ફાઇનલ શું લઈ લીધો છે, CH3. ઓકે, અહીંયા CH3 હતો જ. હવે અહીંયા આપણે OH લઈ લીધો છે, OH, અને અહીંયા શું આવશે, OH. તો આ મેસો મળી ગયો આપણને, ઉપર અને નીચે સરખું. તો આમાંય મેસો તો ઓલરેડી હતું જ, આમાં મળી જાય છે. 2 વખત બદલો છો સ્થાન, આમાંય 2 વખત સ્થાન બદલો એટલે મળી જાય. આમાં મળતું નથી મેસો, બરાબર છે, 2 વખત સ્થાન બદલો એટલે આ જે છે બ્યુટેન 2,3 ડાયોલનું મેસો બંધારણ નથી. ખ્યાલ રાખજો, 2 વખત સ્થાન બદલો તો હોય એનું એ જ બંધારણ મળી જાય છે. એટલે કે આનું 2 વખત સ્થાન બદલું પણ મેસો મળ્યો નહીં, એટલે એ આનું આ બંધારણ હશે નહીં. એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો, 2 વખત સ્થાન બદલવા વાળો કોન્સેપ્ટ જે છે ખાસ અગત્યનો છે. ચાલો, ઉપરોક્ત જોડીમાં A અને B વચ્ચેનો સંબંધ શું છે, A અને B. આ A અને B બંધારણ છે. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, આ સરખી કાર્બનની લંબાઈ આ સરખી છે. આ Cl બધા જ Cl જે છે એ વેજ ફોર્મ્યુલા છે. વેજ એટલે આપણા તરફ છે, આપણે અહીંયાથી જોઈએ છે તો આપણા તરફ છે, બરાબર. આ આપણાથી ક્યાં છે, પાછળ. એ તો 2 એક જ બંધારણ થઈ ગયા, કોઈ સીસ અને ટ્રાન્સ અડધા પાછળ અડધા આગળ એવું કર્યું એવું કશું જ નથી. તો પહેલું ને બીજું બંધારણ 2 સમાન જ છે, અલગ છે નહીં. એટલે આપણો જવાબ કયો આવશે, C આવશે. 2 અલગ અલગ નથી. ક્લોરોબ્યુટેનના તમામ પ્રકારના સમઘટકોની સંખ્યા કેટલી થાય, તો ચાલો ક્લોરોબ્યુટેન લખ્યું છે ને, એના બધા જ પ્રકારના સમઘટકો આપણે લેવાના છે. 4, 1 2 3 4, અહીંયા Cl કરી દો, બરાબર ને. સીધી શૃંખલા થઈ ગઈ, 1 2 3 4 કાર્બનની. પછી એક શાખા કરી દો, Cl ને થોડોક વચ્ચે લઈ લો, હાલો ને, અહીંયા Cl લઈ લો, આ થઈ ગયો. એના પછી એક શાખા કરી દો, 3 કાર્બનની શૃંખલા કરો, બરાબર. 3 કાર્બનની શૃંખલા, અહીંયા Cl, અહીંયા એક શાખા. જો આ 1 નંબરનો કાર્બન, અહીંયાથી હું લઉં તો 1 2 અને 3 નંબર, બરાબર છે, 3, અને ટોટલ એક આ ચોથો કાર્બન થઈ ગયો. એટલે આ રીતે થઈ ગયું. એના પછી અહીંયા કાર્બન, અહીંયા 2 અને 3, અને અહીંયા શું આવી જાય, Cl, બરાબર છે. ટોટલ 4 કાર્બન થઈ ગયા ને. અહીંયા CH3 હોય, અહીંયા પણ શું હોય, CH3, અને અહીંયા પણ CH3. ઓકે, 4. હવે વધારે સમઘટક થાય એમ નથી, પણ અહીંયા તમામ પ્રકારના સમઘટક લખ્યા છે. તો આ બંધારણીય સમઘટક આટલા થયા.
ઓકે, હવે આમાં ભૌમિતિક સમઘટક તો થાય જ નહીં, સીસ અને ટ્રાન્સ તો આવે જ નહીં. પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ચેક કરો. કિરાલ કાર્બન છે કે એમાં તમને દેખાય છે, ચેક કરો છો. કિરાલ કાર્બન આમાં તો છે નહીં, આમાં આયરો, અહીંયા આ કિરાલ કાર્બન છે ને, બરાબર છે. આમાં કોઈ કિરાલ કાર્બન નથી, આ નથી, આ નથી, આ નથી, આમાં તો કોઈ છે જ નહીં. તો આના 2 સમઘટક થાય. આના કેટલા થાય? 2. એટલે ટોટલ કેટલા થયા? આના 2, આનો આ રેગ્યુલર 1, આનો 1 અને આનો 1. તો કેટલા થયા? 5 સમઘટક થાય. ટોટલ તમામ પ્રકારના કેટલા સમઘટક થશે? 5 સમઘટક થશે. તો આ તમારે યાદ રાખવાનું છે દોસ્તો. ચાલો, તો અહીંયાથી આપણે આગળ જોઈએ કે 2 સંભાવિત અવકાશીય સમઘટકો શું હશે. 2 સંભાવિત અવકાશીય સમઘટકો. તો આના અવકાશીય સમઘટકો ક્યાં હશે? તો અવકાશીય સમઘટકો એટલે દોસ્તો આપણે વાત કરી હતી અવકાશીય સમઘટકો એમાં ભૌમિતિક સમઘટક અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. ભૌમિતિક અને બીજા કયા હતા આપણે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. પ્રકાશ ક્રિયાશીલમાં આપણે બીજી એક પણ વાત કરી હતી, જે પ્રકાશ એકબીજાના પ્રતિબિંબી ન હોય પણ એકબીજાના સમઘટક હોય તેમને ડાયસ્ટેરિયોમર કહેવાય. આવી પણ આપણે વાત થઈ હતી. પણ આ કયા સમઘટક હશે? તો આ તો આપણે ક્યુમ્યુલિન આવી ગયું. યાદ કરો, આપણે વાત કરી હતી તેમ. સી, અહીંયા શું આવશે? COOH. અહીંયા શું આવશે? H. અહીંયા ડબલ બોન્ડ થઈ ગયું. આને ડબલ બોન્ડ જ સમજી લેવાનો. ડબલ બોન્ડ C, અહીંયા OH અને અહીંયા H. આ 2 સમૂહ અલગ છે, આ 2 સમૂહ પણ અલગ છે કે નહીં? તો આ 2 એકબીજાને લંબ હશે, આવી રીતે લંબ હશે. આપણે વાત થઈ ગઈ હતી ક્યુમ્યુલિન. તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોય. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક એટલે કે એને શું કહેવાય? ઇનાન્સિયોમર. તો આપણો જવાબ કયો આવશે? ઇનાન્સિયોમર. બરાબર. ડાયસ્ટેરિયોમર નહીં હોય, સંરૂપણી પણ નહીં હોય, રોટામર્સ પણ નહીં હોય. એટલે આ ડાયસ્ટેરિયોમર લખવાનું રહેશે તમારે. ઓકે. કીટોઇનોલ સમઘટકતા નીચેનામાંથી શેમાં જોવા મળે છે? કીટોઇનોલ, જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તેની અંદર કીટોઇનોલ સમઘટકતા જોવા મળે. તો આલ્ફા હાઇડ્રોજન ક્યાં હશે? આલ્ફા, આ બેન્ઝીન છે, એની ઉપર આ CHO આપેલો છે, એટલે આ બંધારણ થઈ ગયું. આ કાર્બોનિલ સમૂહ તો છે જ. અહીંયા આપણે જો જોઈએ તો કાર્બોનિલ સમૂહ તો છે જ, તમને ખબર છે. અહીંયા શું આવશે? C ડબલ બોન્ડ O અને H. પણ એને આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન નથી. આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન છે નહીં. એટલે આ તમે જોઈ શકશો. એટલે આ જે છે કીટોઇનોલ ચલરૂપકતા દર્શાવશે નહીં. આ જે છે અહીંયાથી વાત કરી દઈએ તો આ બેન્ઝીન છે, C ડબલ બોન્ડ O છે અને અહીંયા CH3 છે. તો આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન છે જ. આમાં આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન છે જ. આ તમે જોઈ શકો છો. એટલા માટે કીટોઇનોલ સમઘટકતા દર્શાવે છે. બરાબર છે. C6H5CO આમાં દર્શાવશે નહીં, કેમ કે એક બેન્ઝીન છે, પછી CO છે, એની પછી બાજુમાં બેન્ઝીન છે. અહીંયાથી વાત કરી દઉં તો આ એક બેન્ઝીન છે, C ડબલ બોન્ડ O અને એની બાજુમાં પણ શું છે? બેન્ઝીન છે. થઈ ગયું કે નહીં? 2 બેન્ઝીન છે એટલે આ દર્શાવશે નહીં, કેમ કે આલ્ફા હાઇડ્રોજન હોય નહીં. અહીંયાથી વાત કરી દઈએ, આનું બંધારણ આપણે ડ્રો કરી દઈએ તો C6H5 આ તમે જોઈ શકો છો. અહીંયા શું આવશે? C ડબલ બોન્ડ O, અહીંયા આવશે C, CH3 ટ્વાઇસ એટલે એક CH3 ઉપર એક CH3 નીચે અને ફરી પાછો આવી રીતે બેન્ઝીન આપી દીધો છે. તો આમાં પણ કાર્બોનિલ સમૂહની આજુબાજુમાં આલ્ફા હાઇડ્રોજન નથી, અહીંયા પણ નથી ને અહીંયા પણ નથી. એટલે આ પણ સમઘટકતા દર્શાવશે અને આ એક જ દર્શાવશે. કીટોઇનોલ સમઘટકતા કોણ દર્શાવશે? ઓકે. HCN અને HNC ખાલી જગ્યા કહે છે. તો HCN એટલે HC ટ્રિપલ બોન્ડ N, HC ટ્રિપલ બોન્ડ N. અહીંયા હવે આને કયા પ્રકારની સમઘટકતા? હવે HNC, HN ટ્રિપલ બોન્ડ C આવું આપ્યું છે. આના ઉપર પ્લસ આવે ને આના ઉપર શું આવે? માઇનસ આવે. તો આ શું થયું છે? આ કયા પ્રકારની સમઘટકતા છે? તો આ સમઘટકતા ખરેખર હું તમને કહું તો આ H જે છે ને એ અહીંયા જતો રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? H અહીંયા આવી જાય છે એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો. H અહીંયા આવી જાય છે એટલે કે હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાઈ જાય છે. એટલે નાઇટ્રોજન સાથે એટલે આનું એક બંધ વધી ગયો એટલે આવી રીતે બંધારણ થઈ જાય. C, આ ટ્રિપલ બોન્ડ, અહીંયા શું થયું? N અને અહીંયા H. નાઇટ્રોજન પાસે એક બંધ જે છે વધી જાય છે એટલે અહીંયા પ્લસ આવી ગયું છે, પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ, અને કાર્બન પાસેથી નીકળી ગયો અને પોતાને આ ઇલેક્ટ્રોન લઈ લીધો છે એટલે માઇનસ આવી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ બંધારણ 2 એક જ છે. તો H આ જે છે અહીંયા જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ H અહીંયાથી અહીંયા આવી જાય છે. તો આ બંધારણ જે છે જોજો ખરેખર, અને આ બંધ જે છે અહીંયા આવી જાય છે. તો આ બંધ જે છે એક પ્રકારનું ટોટોમેરિઝમ થશે, ચલરૂપકતા. શું થશે? ચલરૂપકતા. ખાસ ધ્યાન રાખજો. હાઇડ્રોજનનું સ્થાનાંતર થતું હતું, ખબર છે? કાર્બોનિલ સમૂહની બાજુનું આલ્ફા હાઇડ્રોજન હોય એનું સ્થાનાંતર થતું, એની જેમ જ છે અહીંયા આ સ્થાનાંતર થાય છે એટલે ટોટોમેરિઝમ, ચલરૂપકતા જોવા મળે છે.
આ ખાસ ધ્યાન રાખજો. શું જોવા મળે છે? ચલરૂપકતા HCN અને HNC. આ થોડુંક એક્સ્ટ્રા અને અલગ પ્રકારનું ઉદાહરણ છે, કાર્બોનિલ વાળું ઉદાહરણ નથી, એટલે એક્સ્ટ્રા ઉદાહરણ છે, એટલે MCQ માં લીધું છે, એટલે ધ્યાન રાખજો. નીચેનામાંથી કયા પ્રકાશ ક્રિયાશીલ નથી? પ્રકાશ ક્રિયાશીલ નથી. ચાલો, પ્રકાશ ક્રિયાશીલ આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, વચ્ચેથી પ્લેન ઓફ સિમેટ્રી નથી, આ બાજુનો અલગ અલગ ભાગ છે, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ છે. આપણને નથી એવું કીધું છે. તો અહીંયાથી આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, પ્લેન ઓફ સિમેટ્રી નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. અહીંયાથી વચ્ચેથી બે ભાગ કરો તો આ અને આ બે એક્ઝેક્ટ સામસામે, આને એક બે, એટલે મેસો સમઘટક છે. કેવા છે? મેસો હોય પ્રકાશ અક્રિયાશીલ હોય, ઓપ્ટિકલ ઇનએક્ટિવ હોય, તમને ખબર છે. તો આપણો જવાબ આ આવશે, આન્સર. ખ્યાલ આવ્યો ને? પ્રકાશ અક્રિયાશીલ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ નથી, તો આ જવાબ આવશે. આ પ્રકાશ ક્રિયાશીલ હશે, ચેક કરી લઈએ. આ કિરાલ કાર્બન, આ પણ કિરાલ કાર્બન, આ તો પ્રકાશ ક્રિયાશીલ છે, મેસો નથી ને, બે સરખા ભાગ ઉપર અને નીચે પડતો નથી, બરાબર, મેસો નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે, આપણને કયું કીધું? પ્રકાશ ક્રિયાશીલ નથી. ઓકે, નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોઈ રેસેમિક નિપજ ઉત્પન્ન કરશે નહીં? રેસેમિક નિપજ ઉત્પન્ન કરશે નહીં. તો એના માટેની આપણે વાત કરીએ તો રેસેમિક મિશ્રણ એટલે કિરાલ કાર્બન હોવો જોઈએ. તો આની સાથે પ્રક્રિયા થાય તો નિપજ કઈ મળશે? ચાલો, પહેલાની સાથે પ્રક્રિયા થાય છે, તો આની હું નિપજ અહીંયા લખું છું, બરાબર છે, ડાયરેક્ટ. તો આની નિપજ હું લખીશ તો શું મળશે? પહેલા H લાગશે, એટલે અહીંયા H લાગશે, એટલે શું થશે? CH3CH. પહેલા H લાગશે એટલે કાર્બોકેટાઇન મળશે, એટલે કાર્બોકેટાઇન અહીંયા લાગશે, બરાબર છે ને. અહીંયા શું લાગશે? CH3. આવી રીતે આવશે. H પ્લસ પહેલા એન્ટર થાય ને, તો આ રીતે મળે છે. પણ તમને ખબર છે આનું સ્થાનાંતર થઈ જશે, 1 2 સ્થાનાંતર, એટલે H અહીંયા આવી જશે. તો H ત્યાં આવી જાય તો હું ત્યાં જ પાછો રિપ્રેઝન્ટ કરી દઉં, જગ્યા ઘટે છે એટલે અહીંયા હું પાછો રિપ્રેઝન્ટ કરી દઉં છું. અહીંયા એક H આપી દીધો, અહીંયા કાર્બોકેટાઇન આવી ગયો, કાર્બોકેટાઇનની જગ્યાએ Cl આવી જાય છે, એટલે અહીંયા શું આવી જાય? Cl. તો આ પદાર્થ જે નિપજ મળી છે પ્રકાશ અક્રિયાશીલ છે. કેમ કે આમાં કોઈ કિરાલ કાર્બન નથી, આ નથી, કેમ કે બે CH3 જોડાયેલા ને, તો નિપજમાં પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે નહીં. ઓકે, તો આ નિપજ કોઈ રેસેમિક નિપજ ઉત્પન્ન કરશે નહીં, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે જ નહીં, એટલે રેસેમિક મિશ્રણ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી, તો આમાં નહીં થાય, એટલે જવાબ આપણો આવશે. બાકીનાની નિપજ શું આવશે એ ચેક કરી લઈએ ને. ખ્યાલ? હવે ખરેખર અહીંયા પ્રક્રિયા થાય HCN સાથે, H પ્લસ અને Cn માઇનસ, એટલે ખરેખર અહીંયા Cn જોડાય, કારણ કે આ ડેલ્ટા પોઝિટિવ હોય, આ ડેલ્ટા નેગેટિવ હોય, એટલે Cn માઇનસ અહીંયા જોડાય અને H અહીંયા જોડાય. આ ખરેખર 12મા ધોરણમાં પરીક્ષા રિએક્શન આવી જ જશે. 12th ની અંદર ઓર્ગેનિકના ચેપ્ટર જે છે એની અંદર આ રિએક્શન આવી જશે. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ નામના ચેપ્ટરની અંદર આ રિએક્શન આવી જશે, એટલે કોઈ ટેન્શન નહીં લેતા. એટલે આ નિપજ સીધી અહીંયા Cn કાર્બન સાથે Cn જોડવાનું, આની સાથે OH, એટલે નિપજ તમને આવી મળી ગઈ CH3COH. અહીંયા શું આવ્યું? Cn, અહીંયા CH2 અને અહીંયા CH3. તો આ કિરાલ કાર્બન ખરો કે નહીં? તો આની નિપજ મળે, એટલે કે આ રેસેમિક મિશ્રણ મળ્યું કે નહીં? એક લિયો રોટેટરી ને ડેક્સો રોટેટરી બેનું મિશ્રણ, એટલે કિરાલ કાર્બન મળ્યો. તો આમાં રેસેમિક મિશ્રણ મળે છે. ખ્યાલ? આમાં આની HCl સાથે પ્રક્રિયા કરો, એટલે તમને ખબર છે અહીંયા H આવે અને અહીંયા શું આવે? Cl. સીધી જ વસ્તુ ને, માર્કોનિકોના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ ઘટક જાય, તો આ બંધ નીકળી જશે. તો આ કિરાલ કાર્બન થઈ ગયો ને, આ કિરાલ કાર્બન થઈ ગયો. ઓકે, એટલે પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળશે. HBr, અને HBr સાથે પ્રક્રિયા કરો, H પ્લસ અને Br માઇનસ, માર્કોનિકોના નિયમ પ્રમાણે અહીંયા શું આવશે? Br, અને અહીંયા શું આવશે? H, એટલે 3 થઈ જશે, ડબલ બોન્ડ નીકળી જશે, એટલે આ કિરાલ કાર્બન છે. તો આ નિપજ પણ પ્રકાશ ક્રિયાશીલ છે. પણ પહેલામાં નિપજ પ્રકાશ ક્રિયાશીલ નથી મળતી. ઘણા મિત્રો અહીંયા Cl ને ગોઠવી દે છે એટલે પ્રકાશ ક્રિયાશીલ લાગે છે, પણ એક ખાસ ધ્યાન રાખજો, પુનઃ ગોઠવણી થઈને અહીંયા Cl આવી જાય છે. ખ્યાલ આવ્યો? અહીંયા નથી આવતી, એટલે પુનઃ ગોઠવણી ખાસ ધ્યાનમાં લેવાની છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પુનઃ ગોઠવણી થઈને Cl અહીંયા આવી જાય છે, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ રહેતો નથી. એટલે એકદમ ડિફિકલ્ટ પ્રશ્ન બનાવ્યો છે. ખ્યાલ આવ્યો ને? એક્સ્ટ્રા લેવલ આપણે કહીએ ને એ પ્રશ્ન બનાવ્યો છે. ચલો, આપેલા સંયોજનોનો નિરપેક્ષ વિન્યાસ કેવો હશે? નિરપેક્ષ વિન્યાસ એટલે કે R અને S વિન્યાસ આપણે જે જોઈએ છે તે. ઓકે, COOH અહીંયા CH3 આપ્યો છે, તો સૌથી પહેલા નંબરિંગ કોને આવશે? પહેલા હું ઉપરના ભાગવાળાનો વહીવટ લઈ લઉં છું. COOH, અહીંયા કાર્બન, આ બાજુ OH, આ બાજુ H, અને આ બાજુ જે જોડાયેલું છે CCl, H અને CH3. આખો ભાગ અલગ જ છે ને,
ચાલો નંબરિંગ હું કરી દઉં તો આને નંબર 1. હવે કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બનની બાજુમાં ઓક્સિજન, અહીંયા કાર્બનની બાજુમાં ક્લોરીન. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક વધારે એટલે આને 2 નંબર, આને 3 નંબર. એટલે 1, 2 ને 3 એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કયો કહેવાય? આર કહેવાય. પણ એચ આડો છે ને એટલે આપણે લખવાનો કયો? એસ. તો આનો એસ વિન્યાસ છે. એટલે આનો એસ વિન્યાસ થશે. આ એસ 2 નંબરનો કાર્બન છે, એનો એસ વિન્યાસ થશે 2s. 2s વાળો જવાબ આવશે આપણો. એ અથવા ડી હશે. ચાલો હવે અહીંયા નીચેનાનો વારો લઈએ. તો નીચેનાનો વારા માટે કેવું આવશે? નીચેનાનું બંધારણ લખવા માટે COOH, COH અને અહીંયા શું આવશે? H. હવે એનું બંધારણ વાત કરું તો અહીંયા C, અહીંયા Cl, અહીંયા H અને CH3. આ ભાગ આખો અલગ એક જ છે, બરાબર ને? હવે આપણે નંબરિંગ કરીએ. ચાલો નંબરિંગ કરીએ તો શું થશે? અહીંયા 1 નંબર, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન છે કે નહીં? અહીંયા કાર્બન સાથે શું આવે? ઓક્સિજન આવે. અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન એટલે આને 2 નંબર અને 3 નંબર. 1 થી 2, 2 થી 3 ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં એટલે એસ આવે, પણ એચ આડી લાઈનમાં છે, 4 નંબર આડી લાઈનમાં છે એટલે એસ ને બદલે શું લખવાનું? આર. એટલે આનો વિન્યાસ કયો આવશે? 3r. તો 2s 3r. 2s નહીં 2s 3r. 2s 3r એટલે આપણો જવાબ કયો આવશે? ડી આવશે. 2s અને 3r. એટલે આ રીતે મસ્ત રીતે પ્રિપેરેશન કરવાની છે દોસ્તો, અને મસ્ત તૈયારી કરવાની છે. એટલે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે, એટલે આના MCQ છે વ્યવસ્થિત અને બેસ્ટ રીતે તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.